આજે ચૈતરભાઈ વસાવા આપણા સૌના નેતા, એમના સમર્થનમાં દૂર દૂરથી પધારેલા આપ સૌ આદિવાસી સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અને ગામડે ગામડેથી પધારેલા આગેવાનો સૌને મારા જય આદિવાસી, જય જોહાર। દોસ્તો, આજે આપણે અહીંયા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે। જે ચૈતરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું, જે ચૈતરભાઈ વસાવાએ સડકથી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું, જે ચૈતરભાઈ વસાવાએ ગામડે ગામડે યુવાનોની ફોજ તૈયાર કરી, મજા આવે છે ને સાથીઓ? આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે? કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે। એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજનો યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો। દોસ્તો, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતો, પશુપાલકો, રત્ન કલાકારોએ જ્યારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાનિયા ધારાસભ્યો કેવી રીતે બની જાય છે। વર્ષો સુધી ભાજપે ગુજરાતમાં એવી રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે, લફંગા હોય એ ધારાસભ્ય બને, 2 નંબરિયા હોય એ ધારાસભ્યો બને। ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના માધ્યમથી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં મારી જેવા, ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે। દોસ્તો, આપણે એટલા સામાન્ય પરિવારના માણસો છીએ, એટલા ગરીબ ઘરના માણસો અમે છીએ, સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્યનું સપનું તો બહુ દૂરની વાત છે। જો આમ આદમી પાર્ટી ન હોય, જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયતનો સભ્ય ન બનવા દે। દોસ્તો, મુદ્દો એ નથી કે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો કે પથ્થર માર્યો કે ધોકો માર્યો કે આંખ મારી, એ મુદ્દો નથી। મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો કે નહીં, મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ ડેડિયાપાડાથી તીર માર્યું અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે। એ તીર ભાજપની સરકારની છાતી પર લાગ્યું, આદિવાસી સમાજને જગાડવામાં આવ્યો, યુવાનોનો અવાજ બનવાનું કામ કર્યું, એટલા માટે જેલમાં પૂરે છે। પણ દોસ્તો, ભાજપના 8 પાસ ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે, ભાજપના 8 પાસ ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કાંઈ બગાડી શકતી નથી। જેલ મોટી નથી, જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે। દોસ્તો, આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું, વર્ષોથી ભાજપમાં, કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે, કોઈ સાંસદ બને, કોઈ ધારાસભ્ય બને, અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે। પણ ભાજપને કઈ વાત ખટકે છે, ધ્યાનથી સાંભળજો કે વિસાવદરની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો
તો ગામડે ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં. ચૈતરભાઈની સભાની જાણ થાય, હજારો લોકો ગામડામાં આવે. આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા, પણ આખા વિસ્તારમાં કોઈ બોલાવતું નહોતું. આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજ્જત, જેનું સન્માન, જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં, ગુજરાતના એક એક જિલ્લામાં, એક એક સમાજમાં છે દોસ્તો. અને એ વાત ભાજપને ખટકે છે કે એક ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં, ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં, કચ્છમાં, ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં. આ વાતથી ભાજપને ઊંઘ નથી આવતી, ઊંઘ. પણ દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ? તાલુકા પંચાયતની એક મીટિંગથી આ ઘટનાની શરૂઆત થઈ. કઈક એવું કરો ને કે આવતી તાલુકા પંચાયતમાં ભાજપનો એકેય ચૂંટાય જ નહીં, એટલે ઘો જાય. તાલુકા પંચાયત બનાવો આમ આદમી પાર્ટીની. ડેડિયાપાડામાં, સાગબારામાં, નાંદોદમાં, બધી જ તાલુકા પંચાયતમાં ચૈતરભાઈના નેતૃત્વમાં યુવાનોને ચૂંટણીમાં મત આપી અને જીતાડો, અને આ ચોરી કરનારા લોકોને ઘરે બેસાડો. દોસ્તો, એ હું તો વિનંતી કરવા આવ્યો છું. ચૈતરભાઈ વસાવાએ, દોસ્તો, એક નેતા જે હોય, બહુ ગંભીર વાત છે કે કોઈ પણ માણસ નેતા બને તો એ બે કામ કરી શકે. એક કે કોઈ રોડ બન્યો, કોઈ નાળું બન્યું, કોઈ ગટર બની, ક્યાંક બ્લોક નખાયા, એ થયા સરકારી કામ. પણ એના કરતા મોટું કામ એ છે કે નેતા પોતાના સમાજને હિંમત આપે, બળ આપે, આત્મવિશ્વાસ આપે અને સમાજને બેઠો કરે લડવા માટે. એ સૌથી મોટું કામ હોય છે. ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજને હિંમત આપવાનું કામ કર્યું, આદિવાસી સમાજના યુવાનોને બળ આપવાનું કામ કર્યું. દાહોદ હોય કે ઝાલોદ હોય કે છોટાઉદેપુર હોય કે સાબરકાંઠા હોય, જ્યાં જ્યાં આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો, અન્યાય થયો, ભ્રષ્ટાચાર થયો, ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું. દોસ્તો, ભાજપને એ વાત ખટકે છે કે આ ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે. આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકારમાંથી આવતા હતા એ ભાજપ વાળા ખાઈ ગયા. બધું મિલીભગતથી ચાલતું હતું. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગ બટાઈ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા હતા. એને રોકવા વાળું, ટોકવા વાળું કોઈ નહોતું. તો ભાજપને મજા આવતી હતી, કોંગ્રેસને મજા આવતી હતી. પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને જલ્દી જેલમાં પૂરો. જો આને જેલમાં નહીં પૂરો તો આ બધો ભાંડો ફોડશે. દોસ્તો, મનરેગા કૌભાંડ 2,500 કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા. કરોડો રૂપિયા. એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય, ભણવું હોય, નોકરી જોતી હોય, કંઈક નાનો મોટો ધંધો કરવો હોય, એની પાસે મૂડી નથી, પૈસા નથી. બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા, કરોડો રૂપિયા ખવાઈ જાય છે. એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે. હું તો તમને બધાને વિનંતી કરું છું, મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે, ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે. દોસ્તો, એક વાર નહીં, બે વાર નહીં, 5 વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો, ક્યારેય આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી, મંત્રીઓ આવતા નથી. મંત્રી, મુખ્યમંત્રી છોડો, કલેક્ટરો ધ્યાન આપતા નથી. આ ચૈતર વસાવા પહેલા એવા નેતા છે, એનો એક ફોન જાય અને પંજાબથી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે. દોસ્તો, આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે. આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જ્યારે આદેશ કરે, જ્યારે માંગણી કરે
ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઊભી રહી જાય છે. એનો સાક્ષી તમે પોતે છો. જ્યારે બોલાવે, જ્યાં બોલાવે, જેને બોલાવે, ઈશુદાનભાઈ ગઢવી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી, અમારા યુવરાજસિંહ જાડેજા, કેજરીવાલ સાહેબ, બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે, હજુર હોય છે. પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે. 20-20, 30-30 વર્ષોથી જેણે આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે, એ એમ શાંતિથી આસાનીથી માને એમ નથી. અને ભગાડવા માટે હાવણો જોશે મોટો, અને જાડો હાવણો મારવો પડશે. દોસ્તો મિત્રો, આ ભાજપની સરકાર એટલો બધો અન્યાય કર્યો કે અહીંયા જ સરદાર સરોવર ડેમ બન્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની શાન વધારે છે. પણ દુર્ભાગ્ય તો એ બાબતનું છે કે જ્યાં ડેમ છે એ ડેમનું પાણી આખા ગુજરાતમાં પહોંચે છે, પણ સાગબારામાં અને નર્મદામાં ત્યાં નથી પહોંચતું. દોસ્તો, ચૈતર વસાવા એ લડાઈને લડે છે કે ડેમના ડૂબમાં જેના મકાન ગયા, એના મકાન જો પ્રશાસન તોડી નાખે, પાડી નાખે, તો છાતી કાઢીને લડે છે. ચૈતર વસાવા એ ભાજપને ખટકે છે.
દોસ્તો, આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન અને આપણને સૌને હંમેશા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર, દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પધાર્યા છે. આપણે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. દોસ્તો, સાથીઓ, હું તમને એ વાત કરતો હતો કે ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં શા માટે પૂરવામાં આવે છે? કારણ કે લોકોની આંખ ખોલવાનું કામ કરે છે, લોકોને જગાડવાનું કામ કરે છે, ભાજપના અન્યાય અને અત્યાચારની સામે લડવાનું કામ કરે છે. પણ મારે આજે એક વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહેવી છે કે એ વાત અલગ છે કે વિધાનસભાની અંદર બહુમતી ભાજપની છે, પણ સડક ઉપર સમાજમાં બહુમતી ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની છે. દોસ્તો, વિધાનસભાની બહુમતીથી તમે કોઈને જેલમાં પૂરી શકશો, પણ સમાજની બહુમતી જેની પાસે હશે એ માણસ સમાજ ઉપર રાજ કરશે, જનતા ઉપર રાજ કરી શકશે. દોસ્તો, ચૈતર વસાવા એવા આગેવાન છે કે જેણે બહુ જ નાની ઉંમરની અંદર એવડું વિશાળ કામ કર્યું છે, એવડું વિશાળ કામ કર્યું છે કે ગુજરાત તો ઠીક દિલ્હી સુધી એની ધ્રુજારી આવે છે, દિલ્હી સુધી ધ્રુજારી. દોસ્તો, ભાજપથી એ વાત સહન નથી થતી. ભાજપ એમ ઈચ્છે છે કે આદિવાસી સમાજનો યુવાન હોય તો મજૂરી કરવો જોઈએ. ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજનો વ્યક્તિ. ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ. પણ તમે બનાવેલી, તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ. આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે, ચૂંટણી લડવાની તક મળે, નેતૃત્વ કરવાની તક મળે, એના માટે થઈ અને દિવસ રાત ચિંતા અને ચિંતન અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે. દોસ્તો, મારી જેવા, ઈશુદાનભાઈ ગઢવી જેવા, રાજુભાઈ કરપડા જેવા અમે કોણ છીએ? સામાન્ય ગરીબ પરિવારમાંથી, ગામડામાંથી આવતા યુવાનો છીએ. જ્યારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે, અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે, આપણાથી આ જોવાશે નહીં, હવે તો કંઈક કરવું પડશે, ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં, સંઘર્ષના મેદાનમાં ઉતરી અને જનતાના આશીર્વાદ માગીએ. દોસ્તો, સાથીઓ, હું આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત ચૈતર વસાવા વાળી કરી એમાં ભાજપને મજા ન આવી તો બીજી વખત વિસાવદર વાળી કરી છે. અને હવે આપણે બધાએ આખા ગુજરાતની અંદર વિસાવદર વાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જવાનું છે. દોસ્તો, સાથીઓ, હું છેલ્લી એટલી આશા રાખું છું કે આ આક્રોશને ઠંડો ન પડવા દેતા, તમારા જુસ્સાને થમવા ન દેતા, ઉભો ન રહેવા દેતા. આ લડાઈ બહુ લાંબી છે, જામીન ફામીનની લડાઈ નથી લડતા, આપણે તો સરકારમાં બેસવાની લડાઈ લડીએ છીએ. જોઈએ તો માત્ર જામીન નહીં, જોઈએ તો આખી સરકાર જોઈએ, અને એ પણ વટથી સરકાર બનાવવા માટેની આપણી લડાઈ છે. દોસ્તો, પોલીસના દંડાથી શાસન ચાલી નહીં શકે. પોલીસના દંડા, એફઆઈઆર, જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય. સરકાર એની જ ચાલશે જેનું રાજ જનતાના દિલની અંદર હશે, જે જનતાના દિલમાં હશે એની સરકાર ચાલશે. દંડાના દમ પર સરકાર નહીં ચાલે. અને દંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના ડરથી જો અમારા બાપ દાદા બી ગયા હોત, બિરસા મુંડા બી ગયા હોત, સરદાર પટેલ બી ગયા હોત, તો આ દેશમાં આઝાદી નો આવી હોત. એટલે દંડાના ડરથી ડર્યા નહીં, દંડાના ડરથી ઝૂક્યા નહીં, એવા મહાપુરુષોના વારસદારો અમે છીએ. અમને દંડો બતાવવાની કોશિશ ન કરતા, અમને જેલને ડર ન બતાવો. અમે તમારી જેલથી, અમે તમારા દંડાથી ડરવા વાળા લોકો નથી. અમે ભારતના સંવિધાનને માનનારા લોકો છીએ. ભારતનું સંવિધાન અમને તાકાત આપે છે અને એ તાકાતનો ઉપયોગ હવે તો આવતી ચૂંટણીમાં કરીને બતાવીશું, એવો સંકલ્પ દોસ્તો અહીંથી આપણે લેવાનો છે. આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા. મારી યુવાનોને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની સરકારને હાથ જોડતા રહેશો? ભાઈ સાહેબ, બાપા ટેટમાં આપો,
ટાટ પાસ ને ટેટ પાસ ને આ કેટેગરી ને આમાં માર્ક ને તેમાં માર્ક. દોસ્તો, ભણી ગણીને ડિગ્રીઓ લઈને આપણે નોકરીની લાઈનમાં ઉભા છીએ, નથી નોકરી મળતી, નથી ભરતી આવતી, નથી પેપર ટાઈમે આવતા, આવે છે લીક થઈ જાય છે. હું તમને ગોપાલ ઇટાલિયા, નવો ચૂંટાયેલો ધારાસભ્ય વિનંતી કરું છું કે આવો રાજકારણમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત તમારી રાહ જોઈ રહી છે. રાહ. આવો રાજકારણમાં બધા, આવો રાજકારણમાં ક્યાં સુધી સત્યાગ્રહ છાવણી ઉપર બેસશો? અને સત્યાગ્રહ છાવણી પર બેસીને કરેલા ઉપવાસનું નોંધ કોણ લઈ રહ્યું છે? આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા. હમણાં થોડા વર્ષ પહેલા જમાદાર હતો, પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. એવા મોટા 8 પાસ ને 9 પાસ ને 10 પાસ ને કદાવર નેતાને સલામું મારતો હતો તમારો ભાઈ. પછી નિર્ણય કર્યો કે 8 પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ. મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી. હાલો રાજકારણમાં. અરવિંદ કેજરીવાલજીનો સાથ માંગ્યો, એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ઉભા. દોસ્તો, હું તમને બધાને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી. હટાવો 8 પાસ ને બેસો એ ખુરશી પર. તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે. દોસ્તો, ક્યાં સુધી લાચારી કરીશું? આવો રાજનીતિમાં, આમ આદમી પાર્ટીમાં જોડાઓ, સંઘર્ષ કરો, કામ કરો. 1 વર્ષ નહીં તો 2 વર્ષ નહીં તો 4 વર્ષે તો તમારામાંથી અનેક જુવાનિયા કોઈ તાલુકા પંચાયતમાં, કોઈ જિલ્લા પંચાયતમાં, કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા હશે. અઘરું જરાય નથી. અઘરી એક જ બાબત છે, નિર્ણય લેવો. પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું. આ નિર્ણય લેવો અઘરો છે. એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ, નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈશ તો પછી કોઈ રોકી શકે એમ નથી. દોસ્તો, મારી આપ સૌને વિનંતી છે કે ચૈતરભાઈ વસાવા જેવા આગેવાનનો સાથ છોડતા નહીં ભાઈઓ. વર્ષો પછી આવો નેતા મળે છે. તમે જુઓ, સમાજની આંખમાં ધૂળ નાખીને, સમાજને છેતરીને, સમાજ કરીને પોતાનું હારું કરી લેવા વાળા 100 નેતાઓ છે. પણ સમાજ માટે 1 વાર નહીં, 2 વાર નહીં, 10 વખત જેલમાં જાય એવા કેટલા છે? અને આ ચૈતર વસાવા એકલા જેલમાં નથી હોતા. એમના 2 પત્નીઓ, એમના બાળકો પણ જેલ જેવી યાતના ઘરે બેસીને ભોગવતા હોય છે. જે માણસ જેલમાં જાય એકલો નથી જાતો, એમનો પરિવાર પણ ભોગવતો હોય છે. કોના માટે? અનેક નેતાઓએ મનરેગા યોજનામાંથી કરોડો રૂપિયા કમાઈ લીધા. ચૈતર વસાવા ધારે તો એ પણ કરોડો રૂપિયા કમાઈ લે. પણ ચૈતર વસાવાએ કરોડો કમાવામાં નહીં, આદિવાસી સમાજનું ઉત્થાન કરવામાં પોતાનું જીવન યોગદાન કર્યું. એટલે આજે એને જેલમાં પૂરવામાં આવ્યા છે. મિત્રો, મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ટીવીમાં, છાપામાં હું છપાય છે છોડો. ચૈતર વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે. એ આગેવાનનું નીચું ન પડવા દેતા, એને ધીમો ન પડવા દેતા, એનું બળ તમે લોકો છો, આદિવાસી સમાજ છે. હું બધાને વિનંતી કરું છું, ગામડે આ વાત પહોંચાડજો કે હવે તો પહેલી વખત તો ધારાસભ્ય બનાવ્યા છે, પણ હવે પછી જો ભાજપ સુધરશે નહીં તો ચૈતર વસાવાને દિલ્હી પણ સુધી મોકલવાની આદિવાસી સમાજની તૈયારી છે. દોસ્તો, આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. જય આદિવાસી. ડેડિયાપાડાની ધરતી ઉપર આપણા શેર ચેતરભાઈ વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે છે. એકવાર અમને તાળીઓથી વધાવીશું મિત્રો. એવા જ માનનીય ભગવત માન સાહેબ, પંજાબના મુખ્યમંત્રી, એ પણ આપણી વચ્ચે છે. અમને પણ એકવાર તાળીઓથી વધાવીશું. મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મિત્રો, આગામી સમયના ચેતર વસાવા હજારો મને દેખાઈ રહ્યા છે. એમના માટે, તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય. મિત્રો, ભાજપ સરકાર જે રીતે ગોઠવાઈ જજો, દેખાશે. પડદા ખોલી નાખો. એવું હોય તો અમારા શેર છે બધા, અને આ શેર પડદાઓમાં ન હોય, ખુલ્લી છાતીએ હોય છે. એટલે હટાવી દો પડદા. 2 બાજુથી હું વિનંતી કરું છું.
કે બધા લોકો જોઈ શકવા જોઈએ. આજે ભાજપને ખબર પડવી જોઈએ, દિલ્હી સુધી ડંકો વગાડવો જોઈએ કે ચેતર વસાવા અને આદિવાસી સમાજની શું તાકાત છે. મિત્રો આ લોકોને પીડા કેમ થઈ? ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે, એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા અને મારા ઉત્થાન માટે સરકારમાંથી આવતા હોય છે. ચેતરભાઈ વસાવા જે રીતે એક એક યોજનાનો અભ્યાસ કરીને, કારણ કે ભાજપની જેમ અભણ નથી, 8 પાસ મંત્રી હોય તો પ્રોબ્લેમ થાય ભાઈ. આપણા ચેતરભાઈ તો હીરો છે, હીરો. અને એમણે ભણેલા ગણેલા હતા. મિત્રો હમણાં જ ગોપાલભાઈએ વાત કરી કે હજારો કરોડ રૂપિયા. केजरीवाल साहब, आपको ताजुब होगा कि गुजरात के भाजपा के मंत्रियों ने, उनके बेटों ने इन आदिवासी समाज के तकरीबन 2,500 करोड़ खा गए. આ વાત સાચી છે મિત્રો? અને આ વાતની જાણ જ્યારે ચેતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનીને મોકલાવ્યા, એમને ખબર પડી, એમણે જોયું, ભાજપ વાળાએ ટ્રાય કરી કે ચેતરભાઈ આવ ભાઈ હરખા આપણે બે સરખા થઈ જઈએ, બધા લોકો મળીને આદિવાસી સમાજને લૂંટીએ. ત્યારે મિત્રો આજે તમને ગર્વ થશે કે ચેતરભાઈ વસાવાએ નક્કી કર્યું કે આદિવાસી સમાજ માટે હજારો કરોડ તો શું, મારે ગોળી ખાવી પડે ને તો ખાવા પર તૈયાર છું. આ ચેતરભાઈ વસાવા છે. મિત્રો આજે હું જોઈ રહ્યો છું, હમણાં જયારે ડેડિયાપાડામાં અમે આવ્યા, ચારે બાજુ મિત્રો એક જ દેખાય છે, ચેતરભાઈના સમર્થનમાં લોકો રસ્તા ઉપર દેખાય છે. ભાજપવાળા ઊંઘતા ઝડપાણા છે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેલના સળિયા કોઈ આદિવાસી સમાજને ડરાવી નહીં શકે. જેલની તાકાત ભાજપની કોઈ આપણા સમાજને ડરાવી નહીં શકે. મિત્રો યાદ કરો આપણા પૂર્વજો ભગવાન બિરસા મુંડાને, એમણે 25 વર્ષની ઉંમરમાં એવી ક્રાંતિ કરી છે કે આજે ભગવાનની જેમ પૂજાય છે. એના વંશજો ક્યારે જેલથી ડરે નહીં. મારે ભાજપ વાળાને કહેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા. माननीय अरविंद केजरीवाल जी, माननीय भगवत मान जी हमने फोन કર્યો તે વખતે પણ કે સુદાન क्या करना चाहिए? मैं કીધું સાહેબ આદિવાસી સમાજને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી. મિત્રો ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા, ત્યારે માનનીય અરવિંદજી ને ભગવત માનજી આવ્યા છે, એમનું સ્વાગત કરીએ છીએ. મિત્રો ભાજપના ઘણા ભટુડિયા નેતાઓ આદિવાસી સમાજમાં હશે, પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા, એ ભાજપના દલાલ બની રહ્યા છે. અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા અહીંયા એના નેતા માટે? જોરથી બોલો, આવ્યા? બીજા કોઈ પાર્ટીના નેતા આવ્યા? મિત્રો માનનીય અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજની ચિંતા છે. વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર 27માં સમાજ બનાવે અને સમાજને પૈસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે. સાહેબ અનુસૂચિ 5 તમે વિચાર કરો, આ લોકો ભાજપ વાળાને તો ખબર જ નથી આદિવાસીઓ શું છે. મને એક ભાજપનો નેતા એવું કહેતા હતા કે આ સભાઓ કરીને તમે શું કરવા માંગો છો? મેં કીધું તમને ખબર નથી, આદિવાસી સમાજ, આદિવાસીનો અર્થ શું થાય? આદિવાસી એટલે કે મૂળ નિવાસી, બરાબર છે? મૂળ નિવાસી. અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે. જળ, જંગલ અને જમીન મારા આદિવાસી સમાજની છે મિત્રો. અને એની લડાઈ માટે આપણે નીકળ્યા છીએ. આજે નહીં તો કાલે હું તમને અહીંથી મંચથી ડેડિયાપાડાથી ખાતરી આપું છું
કે તમારી જમીનના દાખલા કે કઈ કાઢાવા કાગડિયાની જરૂર નથી. 27માં સરકાર બનતાની સાથે તમારી જમીન તમને સુપ્રત કરી દેવામાં આવશે. આ માટે લડવા નીકળ્યા છે મિત્રો. અમે સામાન્ય પરિવારના છીએ. ચેતરભાઈ ધારક તો ભાજપ વાળાએ મને હમણાં જ દયારામભાઈ કહેતા હતા 2,500 કરોડે પહોંચ્યું મનરેગાનું કૌભાંડ. સાચું કે નહીં મિત્રો? મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે, તમને રોજગારી મળી રહે માટે હોય છે. ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી, એ તો અભણ છે, આપણે એના રૂપિયા ખાઈ જઈએ. અને ચેતરભાઈને પણ કોશિશ કરી, પણ તમે વિચાર કરો, તમારો હીરો એવું કીધું કે જેલ જવાનો પસંદ છે પણ આદિવાસીનો નયો પૈસો ખાવાય નહીં દઉં તમને. આવા જયારે લીડરો મળે મિત્રો, તમે ભાગ્યશાળી છો. હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી એક જ વાત કરે છે, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી, ઝાડુ ઝાડુ ઝાડુ, ચેતર વસાવા, ચેતર વસાવા. આ કરે છે કે નથી કરતા? અને તમને વિશ્વાસ છે ને, 30 વર્ષ કોંગ્રેસે આદિવાસી સમાજનું ભલું નથી કર્યું, 30 વર્ષ ભાજપને થયા, એમણે પણ ન કર્યું. પણ મિત્રો, એકવાર અરવિંદ કેજરીવાલજી અને ચેતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ કરજો. 70 વર્ષમાં નથી થયું એવું આદિવાસી સમાજનું ભલું 2027માં થવા જઈ રહ્યું છે. પણ એના માટે મારે એક આપણે વિનંતી કરવી છે. બોલો, પાળશો? પાળશો? મિત્રો, ભાજપની પાસે અત્યારે પોલીસની તાકાત છે. ભાજપ અત્યારે ડરાવવાની કોશિશ કરે છે. આપણે જેલથી ડરવાના છીએ? જેલથી ડરવાના છીએ? એને ખબર નથી, આ તો તીરકામઠા ઘરે રાખી દીધા છે. બાકી ભાજપ વાળાના ગળોટિયાઓને ખબર ન હોય કે તીરકામઠો ક્યાંથી આવ્યો. પણ એક વાત મારે આપણી પાસે મિત્રો વચન માંગવું છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં સીટોમાં ચૂંટણીઓ આવી રહી છે. તમે મને વચન આપો કે ભાજપ વાળાને ઘરમાં નહીં ઘૂસવા દો. પાકું? અને તમારે પોતાએ ચેતરભાઈનો બદલો લેવાનો હોય તો ભાજપની તાલુકા જિલ્લા પંચાયતમાં ડિપોઝિટ જપ્ત કરાવવાની થાય છે મિત્રો. બોલો, કરશો? હાથ ઊંચો કરીને છેલ્લે એક નારો લગાડીશું. બોલો, કરશો? બોલો, ભારત માતા કી ઇન્કલાબ.